નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે દરરોજ કરંટ ભણીએ છીએ, યોજનાઓ ભણીએ છીએ અને તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ આપણી જુનિયર ક્લાર્કની પરીક્ષાની ડેટ ડિક્લેર થઈ ગઈ છે. કઈ ડેટ છે? તો કે 9મી એપ્રિલ. આજે 2 માર્ચ 2023. હવે આપણે 9 એપ્રિલ સુધી પહોંચવાનું છે. તો ઇન શોર્ટ, હવે આવનારો જો 1 મહિનો છે એ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ, અને એ 1 મહિનાનું કરંટ અફેર્સ પણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. બરાબર? એટલે આપણે કોઈ પણ ચાન્સ લેવા માંગતા નથી. દરેક મુદ્દાઓ પરીક્ષા લક્ષ્ય આપણે ધ્યાને લઈ લેવા છે. એ સિવાય તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ કન્ટેન્ટ હવે કેવો પૂછાવા માંડ્યો છે કે જે કરંટ છે એની સાથે સંબંધિત કોઈ સ્ટેટિક મુદ્દો હોય એમાંથી પણ સવાલ પૂછાતો હોય. બીજું, યોજનાઓ તો ઊભી ને ઊભી જ છે. એટલા માટે જ વર્લ્ડ ઇનબોક્સે એવું આયોજન કરેલું છે કે ભાઈ તમારા સુધી દરરોજ યોજનાનો એક વિડીયો પહોંચે છે. 50 જેટલી યોજનાઓ પણ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. જો 5-7 મિનિટ એ બહુ મોટી ડીલ નથી, પણ જે લોકો આ લેક્ચર પ્રોપર રીતે જેને જોઈ લીધા છે એમને સીધો લાભ થવાનો છે. બરાબર? તો આપણે આજે એવી જ એક યોજના, એવું જ એક મિશન ભણવું છે જેનું નામ છે મિશન સાગર. જો એક બીજું ઇનિશિયેટિવ હતું જેનું નામ હતું સાગર ઇનિશિયેટિવ. એ નથી, બંને જુદા છે. મિશન સાગર અને એ સાગર ઇનિશિયેટિવ. બરાબર? તો અહીંયા છે મિશન સાગર. તો યાદ રાખો, મિશન સાગર જે ભારત સરકારે શરૂ કર્યું એનો ઉદ્દેશ હતો હિન્દ મહાસાગરની અંદર આવેલા દેશોને કંઈક મદદ પહોંચાડવી, સહાય પહોંચાડવી. એટલે એ મુદ્દો આપણે અહીંયા ધ્યાને લેવાનો છે. તો વધારે સમય ન લેતા શરૂ કરીએ કે વર્ષ 2020 એટલે આપણને ખ્યાલ છે કયો સમય? આ તો કે કોરોનાનો કાળ, કોરોનાનો સમયગાળો. આ કોરોના સમયગાળા દરમિયાન ભારતના જે નજીકના ખાસ દેશો છે એ સિવાય હિન્દ મહાસાગરમાં આવેલા જે ટાપુ દેશો છે એમને મદદ માટે થઈને સ્વાસ્થ્ય સુવિધા સંબંધિત સાધનો પહોંચાડવા, ખાદ્ય ત્યાં પહોંચાડવું, અન્ન ત્યાં પહોંચાડવું, એવા બધા માનવીય સહાય પહોંચાડવા માટે થઈને ખાસ જે મિશન ભારત સરકારે લોન્ચ કર્યું જેને આપણે નામ આપેલું છે મિશન સાગર. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? 2020માં કોરોના કાળ દરમિયાન. આપણને ખ્યાલ છે એ સમય કેવો હતો? વિશ્વની અર્થવ્યવસ્થા સાવ તૂટી ગઈ હતી. એક રીતે આખી અર્થવ્યવસ્થા થંભી ગઈ હતી, અને એ દરમિયાન ભારતે વિચાર્યું કે ભાઈ જે હિન્દ મહાસાગરની અંદર આવેલા જે ટાપુ દેશો છે જેની સાથે ભારતને સારા સંબંધો પણ છે એમને માનવીય સહાય કરવી જોઈએ. તમે જો, આ મિશનનો ઉદ્દેશ હિન્દ મહાસાગરના ક્ષેત્રોમાં આવેલા દેશોને કોરોના દરમિયાન સહાય પહોંચાડવાનો ઉદ્દેશ્ય. અને કયા કયા દેશોને સહાય પહોંચાડવામાં આવી? તો કે માલદીવ, મોરેશિયસ, મેડાગાસ્કર, કોમોરોસ અને સેશેલ્સ. તો તમે જુઓ કે અહીંયા આપણો ભારત દેશ હોય તો અહીંયા તમને માલદીવ જોવા મળશે, અહીંયા શ્રીલંકા, અહીંયા આપણા લક્ષદ્વીપ ટાપુઓ. તો આ સાઈડ તમે જાઓ એટલે તમને અહીંયા આ બધા દેશો જોવા મળશે. તો આ પણ હિન્દ મહાસાગર જ તે, આખો હિન્દ મહાસાગરનો વિસ્તાર. તો ત્યાં આવેલા નાના નાના ટાપુ દેશોને માનવીય સહાય પહોંચાડવા માટે થઈને ખાસ જે મિશન લોન્ચ કરાયેલું એ મિશનને આપણે નામ આપેલું છે મિશન સાગર. યાદ રહેશે. હવે જોઈએ, આ જે મિશન સાગર છે એના ટોટલ 4 તબક્કાઓ. પ્રથમ તબક્કો એટલે કે એનો પહેલો ફેઝ ક્યારે લોન્ચ થયો? મે 2020માં. ભારતે કંઈક વસ્તુઓ પહોંચાડી. ત્યાર પછી એનો બીજો તબક્કો નવેમ્બર 2020, ત્રીજો તબક્કો ડિસેમ્બર 2020 અને ચોથો તબક્કો માર્ચ 2021. તો 4 તબક્કા અંતર્ગત અલગ અલગ દેશોની અંદર ભારતે અલગ અલગ સહાયો પહોંચાડી હતી. કયા દેશમાં કઈ આપણી શિપ ગઈ હતી એ બધી ડિટેલ પણ છે, આપણે જોઈ લઈએ. પહેલા તબક્કા અંતર્ગત મે 2020 ની અંદર આઈએનએસ કેસરી, ઇન્ડિયન નેવલ શિપ કેસરીને ક્યાં મોકલવામાં આવી? મોરેશિયસ, સેશેલ્સ, મડાગાસ્કર, કોમોરોસ, લા રિયુનિયન, એ વિસ્તાર પણ હિન્દ મહાસાગરની અંદર જ આવેલો નાનો એક ટાપુ. તો ત્યાં આઈએનએસ કેસરી પહોંચી અને ખાદ્ય પદાર્થો, દવાઓ અને મેડિકલ સાધનોની સહાય આપી. કોરોના કાળની અંદર આપણને ખ્યાલ છે ખાસ મેડિકલ સંસાધનોની ખૂબ જરૂર હતી, મેડિકલ સાધનોની ખૂબ જરૂર હતી. તો ભારતે પહેલા જ તબક્કા અંતર્ગત એ બધી વસ્તુઓ પહોંચતી કરી. ત્યાર પછી એક મહત્વનો બીજો મુદ્દો કે ભાઈ પશ્ચિમ હિન્દ મહાસાગર. હવે તમે જો, આ ભારત હોય, આ હિન્દ મહાસાગર, તો આ પશ્ચિમ ભાગ છે હિન્દ મહાસાગરનો, અને પશ્ચિમ હિન્દ મહાસાગરના ટાપુ દેશો માટે ભારત સરકારે આવું કોઈ રિલીફ મિશન શરૂ કરેલું હોય આવા કપરા કાળની અંદર, એવી પહેલી વખત ઘટના હતી. બરાબર? પહેલી વખત આ પ્રકારનું મિશન આપણે શરૂ કર્યું જેને આપણે નામ જ આપ્યું હતું મિશન સાગર. ત્યાર પછી બીજો તબક્કો. બીજા તબક્કાની અંતર્ગત નવેમ્બર 2020 ની અંદર આઈએનએસ એરાવત એ કઈ કઈ જગ્યાએ? તો કે સુડાન, સાઉથ સુડાન, જીબુતી અને ઇરેટ્રિયા. તો આફ્રિકન દેશો ત્યાં પહોંચાડવામાં આવી સહાય.
તો ઇન શોર્ટ તમે જો આપણે વાત અત્યારે ક્યાં કરીએ છીએ, પશ્ચિમ હિન્દ મહાસાગર તરફ વાત કરીએ છીએ. ત્રીજો તબક્કો ડિસેમ્બર 2020, તો આઈએનએસ કિલ્ટન, તો એમણે કંબોડિયા અને વિયેતનામ, હવે આમ જતું રહ્યું ભાઈ, અહીંયા ભારત તો આવી રીતે પૂર્વ બાજુ આપણે યાત્રા કરી. પણ આ જે ત્રીજો તબક્કો છે એમાં થોડુંક વેરિએશન છે. કેવું વેરિએશન? તો કે કોવિડ તો બરોબર છે, પણ સાથે પૂર જે આવેલું એના માટે પણ રાહત સામગ્રી સરકારે મિશન સાગર અંતર્ગત પહોંચાડી હતી. તો એક સાથે બબ્બે આપત્તિઓનો માર આ બધા દેશો ઉપર. અને ત્યાર પછી ચોથો તબક્કો માર્ચ 2021માં આઈએનએસ જલસ્વ એ ક્યાં પહોંચ્યું? કોમરોસ, જેનો પોર્ટ અંજુમન. અને અહીંયા 1000 ટન ચોખા અને બીજા કેટલાક મેડિકલ સાધનો પહોંચાડવામાં આવેલા. તો ઇન શોર્ટ તમે જો હિન્દ મહાસાગરના ટાપુ દેશો માટે સહાયના ભાગરૂપે, માનવીય સહાયના ભાગરૂપે ભારત સરકારે શરૂ કરેલું એ સમયે યોજેલું એક મિશન, જેનું નામ હતું મિશન સાગર. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, સવાલ સીધો પૂછે કે ભાઈ કયું મિશન લોન્ચ કર્યું, તેનું નામ જણાવો. આવો જ સવાલ આપણને જે પૂછાય, હમણાં તાજેતરનું એક મિશન છે, તાજેતરનું એક ઓપરેશન છે, શું નામ છે એનું? તો કે ઓપરેશન દોસ્ત. આ સવાલ પરીક્ષામાં પૂછાશે. કયા દેશ માટે લોન્ચ કર્યું ખાસ? તો કે તુર્કી અને સિરિયા. ભૂકંપ આવ્યો તો ત્યાં આ બંને દેશોની અંદર ભૂકંપ આવ્યો, સૌથી વધારે અસર ક્યાં થઈ? તુર્કી. તો એ માટે ભારત સરકારનું ઓપરેશન દોસ્ત. તો આવા ઓપરેશન જ્યારે ભારત સરકાર કરે તે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ બનતા હોય છે. હું એવી આશા રાખું કે તમને આખો મુદ્દો સમજાણો હશે. તો આવી જ બીજી યોજનાઓ માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. એ સિવાય તો તમે વિડીયોને લાઇક નથી કરો તો એક લાઇક આપો, અને દરેક વિડીયોની નોટિફિકેશન માટે તમે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. એ ઉપરાંત યોજનાઓનું આખું પ્લેલિસ્ટ, કરંટ અફેરનું પ્લેલિસ્ટ પણ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે, કોઈ નવી યોજના સાથે ભેગા થઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.